હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં વસતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના લાખો શ્રમિકોમાં વતન પહોંચવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વહેલી સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યું, જ્યાં જનરલ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી। લાખો લોકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા કોઈપણ ભોગે વતન પહોંચવા માટે મથામણ કરી રહ્યા છે। સ્ટેશન પર મુસાફરોની લાંબી કતારો જોતા રેલવે તંત્ર દ્વારા મંડપ અને પીવાના પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે। હોળીને લઈને મુસાફરો વતન રવાના થઈ રહ્યા છે ત્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે અત્યારે મુસાફરોનો ભીડ જે છે તે જોવા મળી રહી છે। અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન ખાતે અત્યારે મુસાફરો જે છે તે ટ્રેનની વાટ જોઈને બેઠા છે અને મોટી સંખ્યામાં મુસાફરો અહીંથી જે છે તે વતન રવાના થઈ રહ્યા છે। જે રીતના અત્યારે જોઈ શકાય છે, હોળીના તહેવારને ધ્યાનમાં રાખી ઉધના રેલવે સ્ટેશન ખાતે તંત્ર દ્વારા પણ અલાયદી વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને પોતાના માત્ર વતન જવા માટે તહેવારોની ઉજવણી કરવા માટે જતા હોય છે। ત્યારે અહીં મુસાફરો આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। कहाँ जा रहे हो? बिहार जा रहे थे। कितना बजे से बैठे? हाँ, रात को 10 बजे बैठे थे यहाँ पे। तो अभी इतना भीड़ भाड़ चल ही रहा है, तो अब देख रहे हो कि कम से हफ्ता में कम से कम 2 गाड़ी होना चाहिए, क्योंकि हम लोग के लिए सुविधा ज़्यादा हो जाएगा। क्या मांगे आपसे और कितनी भीड़ देखने में? भीड़ सर अब देख रहे हो कि इतना भीड़ है, तो अभी हमको इतना जाने में इतना कष्ट होगा कि अब हम ही लोग जानते हैं। और सीट 2 महीने पहले भी सीट बनाएंगे तो कन्फर्म होने वाला है नहीं। बिल्कुल जे રીતના અગાઉથી ટિકિટ બુકિંગ કરવામાં આવી હતી। आप कहाँ जाने वाले हो? कितने बजे? भागलपुर से जाने वाला सर, और 10 बजे रात में आए हैं हम लोग, बैठे हैं यहाँ पे। लेकिन हम लोग देख रहे हैं कि पब्लिक बहुत भीड़ है, लेकिन हम लोग सोच रहे कैसे जाए, लेकिन फिर भी हिम्मत हारते नहीं है। मैं सोचते कि चलेंगे, लेकिन किसी तरह होली तो मनाना ही पड़ेगा हम लोग को, साल भर का त्यौहार है। लेकिन हम लोग सरकार से यही मांग कर रहे हैं कि गाड़ी बढ़ाना चाहिए था, और यही है। लेकिन हम लोग टिकट बना रहे हैं, लेकिन टिकट कंफर्म नहीं हो रहा है, क्योंकि 1.5 महीने से हम लोग सोच रहे कि बोलता है कि नहीं टिकट नहीं मिलेगा अभी, इसीलिए हम लोग चल तत्काल टिकट बनाएंगे, वो भी नहीं हो रहा है। लेकिन फिर जनरल बना के हम लोग निकल रहे हैं, लेकिन जाना तो पड़ेगा सर। इसके लिए सरकार से ये निवेदन कि गाड़ी बढ़ाना चाहिए था। बिल्कुल जे રીતના મુસાફરો પણ જણાવી રહ્યા છે કે સરકારને અપીલ કરવામાં આવી રહી છે, માંગ કરવામાં આવી રહી છે કે મોટી સંખ્યામાં જ્યારે તહેવારોને ધ્યાનમાં રાખી મુસાફરો પોતાના માત્ર વતન જતા હોય ત્યારે ટ્રેનોમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। 2-2 મહિના અગાઉથી ટિકિટ જે છે તે બુકિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ અત્યાર સુધી ટિકિટ બુક નથી થયું અને હાલ લાઇનમાં ઉભા રહીને વારો આવ્યો છે અને હવે એમના માત્ર વતન હોળીના તહેવારની ઉજવણી કરવા માટે જઈ રહ્યા છે। સાહિદ જગતાપ, GSTV સુરત। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિદ અમારી સાથે સીધા જોડાઈ ગયા છે। સાહિદ, હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે હોળી પર્વને, ત્યારે ઉધના રેલવે સ્ટેશન સહિત અનેક જગ્યાએ મુસાફરોની ભારે ભીડ। શું વિગતો, શું સ્થિતિ, શું ખાસ વ્યવસ્થા? બિલકુલ જે રીતના હોળીના ગણતરીના દિવસો બાકી છે અને તેને લઈને જે ખાસ વ્યવસ્થા ઉધના રેલવે સ્ટેશન ખાતે તંત્ર દ્વારા કરવામાં આવી છે અને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં વતન જવા માટે મુસાફરોની ભીડ જે છે તે ઉધના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પર જોવા મળી હતી। મુસાફરો રાતથી જ જે રેલવે સ્ટેશન પહોંચી ચૂક્યા હતા અને ખાસ કરીને 2-2 મહિના અગાઉથી ટિકિટો કઢાવવામાં આવી હતી અને જે ટ્રેનની વાટ જોઈને બેસેલા મુસાફરો જે છે તે હાલ અત્યારે ટ્રેન આવી ચૂકી છે અને અત્યારે તે વતન જવા માટે અત્યારે પોતાના ટ્રેનમાં જે છે તે બેસી ચૂક્યા છે। અત્યારે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ સુરતથી ભાગલપુર જઈ રહેલી જે ટ્રેન છે તે હાલ અહીં આવી પહોંચી છે અને મુસાફરો જે રાતથી જ રેલવે સ્ટેશન પર વાટ જોઈને બેહેલા હતા। લાંબી કતારો મુસાફરોની જોવા મળી હતી અને તેને લઈને હાલ તો જે 10:20 ઉપડનારી જે ઉધના રેલવે સ્ટેશન છે ભાગલપુર જવાવાળી જે ટ્રેન છે તે આવી ચૂકી છે અને જે ટ્રેનની અંદરની વાત કરવામાં આવે તો ગીચો ગીચ જોવા મળી રહ્યું છે। પગ મૂકવાની જગ્યા ન હોય તેવી સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે। મુસાફરો માંગ કરી રહ્યા છે કે તહેવારોને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ટ્રેનો વધારવા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ત્યારે મુસાફરો જે અહીં મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા। હાલ તો મુસાફરો અહીં આવ્યા છે ત્યારે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ક્યાં કહોગે, ક્યાં જાने वाले हो?
पटना भागलपुर। कितने बजे से आए थे? अभी ट्रेन आई है तो क्या कहोगे? 11 बजे आए थे। 11 बजे हम लोग आए थे, अभी जा रहे हैं। બિલકુલથી જે રીતના જોઈ શકાય છે ધ્વનિ જે મુસાફરો છે તે પણ જણાવી રહ્યા છે કે અમે લોકો રાતથી આવ્યા હતા, હાલ અત્યારે ટ્રેન આવી છે અને અત્યારે વતન જે છે માત્ર વતન જઈ રહ્યા છે. મુસાફરો એક જ માંગ કરી રહ્યા છે, દિવાળીનો તહેવાર હોય, હોળીનો તહેવાર હોય ત્યારે ટ્રેનોમાં વધારો કરવામાં આવે તેવી માંગ જે કરવામાં આવી રહી છે. નાના નાના બાળકો હોય ત્યારે એ પોતે લાઈનમાં ઉભા રહેતા હોય છે અને એ પરિસ્થિતિનો સામનો જે છે તે મુસાફરો દ્વારા કરવામાં આવતો હોય છે. ત્યારે હાલ જે રેલવે સ્ટેશન પર ટ્રેન આવી છે અને તેને જ લઈને માત્ર વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ જે છે તે જોવા મળી હતી. જે પ્લેટફોર્મ નંબર 6 પર મંડપ બાંધવામાં આવ્યો છે તે મંડપ પર પણ ભીડ જોવા મળી હતી. અલગથી જે પતરાનો શેર ડોમ બનાવવામાં આવ્યો છે ત્યાં પણ મોટી સંખ્યામાં લાઈનો જે છે તે મુસાફરોની જોવા મળી હતી. જી બિલકુલ સાહિસ, કહી શકાય કે 12 કલાકથી પણ વધારે સમય સુધી રાહ જોઈ હોય તેવા મુસાફરોને અત્યારે ટ્રેન મળી રહી છે. આટલું બધું જ્યારે ધસારો જોવા મળી રહ્યું છે ત્યારે તંત્ર તરફથી કઈ વ્યવસ્થાઓ કરવામાં આવી છે? દિવાળીનો તહેવાર હોય કે કોઈ પણ તહેવારો આવતા હોય ત્યારે મુસાફરો રેલવે સ્ટેશન પર રાતથી જ લાઈનમાં ઉભા રહી જતા હોય છે અને ટ્રેનની વાત જોવા માટે જે મુશ્કેલી જે છે તે કરવાનો વારો આવતો હોય છે. આજે સવારે 10:20 આ ઉપડનારી જે ટ્રેન છે તે આવી પહોંચી છે અને મુસાફરો અત્યારે તેમને સીટ મળી છે એટલે 12 કલાકથી વધુનો સમય થયો છે. કેટલાક મુસાફરો જોડે જીએસટીવીની ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી ત્યારે તેમને પણ જણાવ્યું હતું કે 2 મહિના અગાઉથી ટિકિટ બુક કરવામાં આવી છે પરંતુ બુકિંગ નથી થયું અને હાલ હવે જે ધક્કા મૂકી અને ખાસ કરીને ભીડની વચ્ચે જવાનો વારો જે છે તે આવી રહ્યો છે. ખૂબ જ મુશ્કેલીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે પરંતુ સરકાર દ્વારા ટ્રેનોમાં વધારો કરવામાં આવે તેવી એક જ માંગ મુસાફરો દ્વારા કરવામાં આવી છે. જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપ